થરાદમાં ગેસ એજન્સી પર બાટલા લેવા લાંબી કતારો લાગી. શું મધ્ય પૂર્વના યુદ્ધની અસર હવે તમારા રસોડા સુધી પહોંચશે? થરાદમાં આજે કંઈક આવો જ ડર જોવા મળ્યો. ગેસની અછત સર્જાશે તેવી ખોટી અફવાને પગલે મિતુલ ગેસ એજન્સી પર ગ્રાહકોની લાંબી કતારો લાગી ગઈ છે. લોકોમાં એવી ચર્ચા છે કે આગામી દિવસોમાં બાટલા નહીં મળે, જેને કારણે લોકો એડવાન્સમાં સ્ટોક કરવા ઉમટી પડ્યા છે. જોકે સંચાલક નરસિંહભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ આવીને ખાતરી આપી છે કે દરરોજની 700 બોટલનો પુરવઠો નિયમિત આવી રહ્યો છે. તંત્ર અને એજન્સી બંને નાગરિકોને વિનંતી કરી રહ્યા છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરો અને બિનજરૂરી ભીડ કરવાનું ટાળો. એટલે કે ભયના કારણે લોકો બુકિંગ વધારે કરે છે. જેને 3 મહિના બાટલા ચાલતા હતા એ લોકોને એવું મનમાં થાય છે કે બાટલાનો સ્ટોક ઘટી જશે, ચલો આપણે એડવાન્સ બુકિંગ કરાવી દઈએ અને બાટલો લઈ લઈએ. એ જ કારણ મેન છે. અત્યારે ગોડાઉન પર સૌથી વધુ લોકોની લાઈન છે. લોકો બાટલા લેવા માટે લાઈનો લગાવી છે. શું કહેશો? ગોડાઉન પર લાઈનો થવાની કારણ એક જ છે કે અત્યારે બુકિંગ કરાયા પછી એનો કોડ આપવાનો હોય છે અને કોડ એને અમારે જોવાનો હોય છે. એ જોઈને પછી બાટલો આપણે, એના લીધે થોડી લાઈનો થઈ છે. બુકિંગ કરાયા બાદ પણ 10 દિવસ જેટલો સમયગાળો વીતે છે તો પણ બાટલા નથી પહોંચતા હમણાં કેટલાક સમયથી, તો તેને લઈ શું કહેશો? બુકિંગ કર્યાને જે બુકિંગનો સ્ટોક વધારે થઈ જાય, જ્યારે બુકિંગ વધારે થાય તો એના મને પહોંચવા માટે થોડું કારણ તો બને કે બાટલો 4-5 દિવસ લાગતા હોય છે, 10 દિવસ તો થતા નથી. અત્યારે કેટલો સ્ટોક હાજરમાં છે ને આગામી સમયમાં કેટલો સ્ટોક આવવાનો? આજે મારી 2 ગાડી આવી હતી, 700 બાટલા આવ્યા છે અને કન્ટિન્યુ 700 બાટલા આવે છે.